સમાચાર માંડલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। માંડલમાં આંખના ઓપરેશનમાં જે બેદરકારીનો કેસ હતો તેને લઈને આ સમાચાર। માંડલના તમામ 12 દર્દીઓને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા। 24 કલાક અગાઉ 5 દર્દીઓને સિવિલમાં લવાયા હતા। કુલ 17 દર્દીઓને હવે અમદાવાદ સિવિલમાં સારવાર અપાશે। ઓપરેશન બાદ 17 દર્દીઓને આંખમાં આડઅસર થઈ છે। 10 તારીખે કુલ 29 દર્દીઓના ઓપરેશન થયા હતા। 29 પૈકી 5 દર્દીઓને વધુ અસર થઈ અને હોસ્પિટલમાં દર્દીઓને આંખે ઓછું દેખાતું હોવાની અને અલગ અલગ ફરિયાદો ઉઠ્યા બાદ વધુ 12 દર્દીઓને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। સરકાર તરફથી પહેલેથી 9 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેના તરફથી અત્યારે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને 10 તારીખ અને તેની આસપાસની તારીખોમાં જે પણ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા ટ્રસ્ટની હોસ્પિટલમાં તે લોકોને આંખમાં ઓછું દેખાતું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। જોકે અત્યારે સરકાર તરફથી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, પણ તેની વચ્ચે આ દર્દીઓ છે તે અમદાવાદ ખાતેની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ ખસેડવામાં આવી રહ્યા છે અને તમામ વ્યવસ્થા દર્દીઓને જ્યાં સુધી આંખની રોશની પાછી ન આવે ત્યાં સુધી સરકાર દ્વારા કરવામાં આવશે। દર્દીના પરિવારજનો છે તે આપણી સાથે છે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું। ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે, કેટલા દર્દીઓ અહીંયા આગળ જે આંખમાં પ્રોબ્લેમ થયો હતો, સમસ્યા થઈ હતી તે લોકોને? અત્યારે હાલમાં તો 12 દર્દી છે। સંસ્થાના ટ્રસ્ટીના માણસ સાહેબોની હારે વાતચીત થઈ। અત્યારે હાલ અમદાવાદ લઈ જવાનું કામગીરી ચાલુ છે, પણ આનું અનુસંધાન એવું કે બારે માણસોને દેખાતું તો નથી, બરાબર? દેખાતું તો નથી જ હજુ। અમદાવાદ લઈ ગયા પછી શું આનું રિઝલ્ટ આવે છે? અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારની સારવાર મળે તમને આશા અપેક્ષાઓ છે, કારણ કે તમે દર્દીના પરિવારજન? હવે દર્દીનું તો અમારું ટોટલ માણસોનું કહેવાનું એવું હતું કે ભાઈ વિસનગરની અંદર ટ્રીટમેન્ટ સારી આપે તો વિસનગર લઈ જાઓ તો સારું। એટલે એમને એમ કીધું કે ભાઈ વિસનગર કરતાં અમદાવાદની અંદર સુવિધા સારી છે। વિસનગર અમદાવાદની અંદર મોટા મોટા મશીનો છે આંખોના અને અહીંયા આગળ પૂરેપૂરી તપાસ કરશે અને બીજા મારા 5 જે દર્દી હોય ત્યાં આગળ રિફર છે, એમની ટ્રીટમેન્ટ ત્યાં ચાલુ છે, પણ હજુ સત્ય વસ્તુ શું છે એ કંઈ ખબર પડતી નથી। તો અમદાવાદ સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ અને અન્ય ઉપકરણો વધુ હોવાના કારણે આ દર્દીઓ છે તે લોકોને અત્યારે માંડલથી અમદાવાદ ખસેડવામાં આવી રહ્યા છે। પહેલેથી એટલે કે 24 કલાક પહેલાં 5 દર્દી